હોઠની કિનારી ઉપર અને આજુબાજુમાં થતી ફોલ્લીઓ તો બધાએ જોઈ જ હશે, પણ આ વિડીયોમાં હું તમને કહીશ કે આ અવારનવાર શું કામે થાય છે અને એની સારવાર માટે શું કરવું જોઈએ. નમસ્કાર, હું છું ડોક્ટર જગદીશ છત્રાડા. GWHમાં તમારું સ્વાગત છે. હોઠની આજુબાજુ થતી ફોલ્લીઓનું ઇન્ફેક્શન એને કહેવામાં આવે છે હર્પીસ લેબિયાલિસ. આ એક હર્પીસ સિમ્પ્લેક્સ ટાઈપ 1 નામના વાયરસથી થતો એક રોગ છે. આ ઇન્ફેક્શન બે રીતે લાગી શકે. એક તો કોઈ હર્પીસનો દર્દી હોય એના ડાયરેક્ટ સ્કિન ટચથી અથવા તો એના ઇન્ફેક્ટેડ ટુવાલ નેપકિન યુઝ કરવાથી. અને મોટાભાગના કેસો એવા હોય છે કે ભૂતકાળમાં તમને હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસનું ઇન્ફેક્શન લાગી ગયું હોય અને ત્યારે તમે એની સંપૂર્ણ સારવાર પણ લીધેલી હોય. તેમ છતાં પણ આ વાયરસ સંપૂર્ણપણે બોડીમાંથી જતો જ નથી. આ વાયરસ આપણા ચેતાતંત્રમાં કાયમી ધોરણે ડોર્મન્ટ કન્ડિશન એટલે કે ઇનએક્ટિવ સ્ટેજમાં કાયમી ધોરણે વસવાટ કરે છે અને કોઈ પણ જાતના લક્ષણો આપતો નથી. પરંતુ તાવ, ઉજાગરો, વધુ પડતો તડકો આવી કોઈ પણ સ્ટ્રેસફુલ કન્ડિશન ઉત્પન્ન થાય ત્યારે આ વાયરસ ફરીવાર એક્ટિવ થાય છે અને એના લક્ષણો જોવા મળે છે. એના લક્ષણો કોઈ જાતના ગંભીર હોતા નથી. મોટા ભાગના દર્દીઓમાં આની ગેરસમજણ પણ ઊભી થતી હોય છે. જેમ કે તમે તાવની દવા લીધી હોય અને એના 1 અથવા 2 દિવસ પછી હર્પીસ લેબિયાલિસના લક્ષણો જોવા મળે અને હોઠની ફરતે ફોલ્લીઓ જોવા મળે તો મોટાભાગના દર્દીઓ એવું સમજતા હોય છે કે આ દવાની સાઈડ ઇફેક્ટના લીધે આવું થયું છે. પરંતુ આવું હોતું નથી. એ તમારા તાવને લીધે જ ફરીવાર એક્ટિવ થયેલો હર્પીસ વાયરસ જ છે. હવે મોટાભાગના કેસોમાં આની સારવાર માટે કાંઈ ના કરીએ તો પણ ચાલે. 1 વીકમાં આપોઆપ આ ફોલ્લીઓ સુકાઈ જતી હોય. ખાસ કરીને એને મોઇશ્ચરાઇઝ રાખવાની છે જેથી એમાં ચીરા ના પડે કે લોહી ના નીકળે. પરંતુ અમુક કેસમાં જો વધુ માત્રામાં લક્ષણો જોવા મળે તો એમાં એન્ટીવાયરલ ક્રીમ અને એન્ટીવાયરલ દવાઓની સારવાર કરવી પડતી હોય છે. એના માટે ખાસ તમારે સ્કિનના ડૉક્ટર અથવા તો તમારા ફેમિલી ફિઝિશિયનની મુલાકાત લઈ એની સલાહ મુજબ જ આગળની સારવાર કરવી જોઈએ. ધન્યવાદ.